હે આ જાય ખાવું રે પીવું રે સતી માન ગમાતું નથી આ નથી ગમતા પોકરાણી ગઢના આવારા આજ ખાવું રે પીવું રે સતી આજ ગમાતું નથી આજ જીવા કરતા રે મરવું માન પ્યારું રે લાગે આ ભેળો મારો માજી ઓરે અવતાર જીવા આવું જીવા કરતા રે મરવું માન પ્યારું પ્યારું લાગે આજ અમે રે એ જાશું રે કાશીને મારા ગાડે એ કરવા મારે કાયા ના રે ગલિયાણ અમે રે એવા અમે રે જાશું રે સતી કાશીને માર્ગે અરે મારા નાથ આપણી વાંઝા નથી સ્વામી હજી હું કહું ને તમે સાંભળો મારા નાથ કે રાણી કહું ને રાજન સાંભળો ઓ મારા રાણી કહું ને રાજન સાંભળો આજે તમારા તરડાની વાત કરો સતી જાણો સુરાણી લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ જગદંબાના અવતાર જેવી દીકરી આપણા આંગણે રમેશી સ્વામી આપણી વાંઝા કઈ રીતે કહેવાય મારા નાથ? વાંઝા કઈ રીતે કહેવાય?
જાણો છું રાણી, તમારી કેવી વાત પણ સતી છે સતી, પણ કદાચ તમને ખબર નહીં હોય કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય રાણી. આજે પિયર ને કાલે સાસરે, દીકરી તો સકલીનો માળો કહેવાય રાણી. પાંખો આવે ને ઉડી જાય, પણ આજ પાછળથી બાડો લૂલો લોંગડો પોપડો જો પુત્ર હોય ને તો આ રાજનું રાજ ચલાવે. નહીં તો એક દિને સમયે આ રાજને મણમણના તાળા લાગે રાણી, મણમણના તાળા લાગે. આ પોકરણગઢની ભોળી પ્રજા પેલા ડગલે અને પગલે મારીને માનવી અદા રાખતી રાણી. આજે ડગલે અને પગલે મેણા બોલે કે પોકરણગઢનો રાજા અજમલ પાપી પેટનો વાંજ્યો છે સતી. આ વાંજ્યા મેરા માણું કાળજુ કાપે સતી. માટે મને રાજી ખુશી રજા આપો, કાશી વિશ્વનાથ જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી ફરી પાછો ફરીશ. માટે મને વિદાય આપો રાણી. અરે મારા નાથ, પુત્રના વિયોગમાં આટલું અધીર થવું સારું નથી સ્વામી. આપ તો એક ક્ષત્રિય છો, એક રાજન છો મારા નાથ, અને રાજા તો દુઃખની પાણીની જેમ પી જતા હોય છે સ્વામી. પુત્રના વિયોગમાં આટલા વ્યાકુળ ના થાવ મારા નાથ. અને સ્વામી, જો તમે વન જવાની વાત કહેતા હોય ને નાથ, તો વનની વાત કોઈ વૈરાગીના મુખે શોભે, તપની વાત કોઈ ત્યાગીના મુખે શોભે, આપ જેવા રાજવીના મુખે નહીં મારા નાથ. છતાં પણ વન જવા જ માંગતા હોય ને સ્વામી, તો આ રાજમાં રમતી આપણી દીકરી સગુણા બાબા પગલી ભરતી આ જોત જોતામાં કેવા ઉંમર લાયક થઈ ગયા છે સ્વામી. એક તો દુઃખ હતું વાંજ્યા મેણા, આ રયત ડગલે ને પગલે વાંજ્યા મેણાના માર મારે છે સ્વામી. આમ ને આમ વન જશો ને તો કાલ સવારે ઉઠી આ રયત બીજા પણ મેણા બોલશે કે રાજા અજમલની દીકરી ઉંમર લાયક હતી છતાં રાજન વન વયા ગયા ના. આ મેણા મારાથી સહન ન થાય, માટે મારું કેવું માનો. દીકરીના ઘડિયા લગન લેવરાવો, એના હાથે રૂડી મહેંદી મેલાવો, આંગણે હરકના ઢોલ વગડાવી, સ્નેહની શરણાઈ વગડાવી, દીકરીને હથેલી સાસરે વળાવી પીળા હાથ કરી પછી તમે વન જાવને સ્વામી. તે તમારા ગયા પછી મારે કોઈ જાતની ચિંતા નહીં મારા નાથ, કોઈ જાતની ચિંતા નહીં સ્વામી. જય રાણી, ખુશીની વાત છે સતી. હમણાં રાજમાંથી સારા પંડિતને બોલાવી આપણી દીકરીના શ્રીફળ મોકલાવું છું. ભલે મારા નાથ. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી સારા એવા પંડિતને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. હે આજે પ્રધાન એ બોલાવે ગોરદેવ આવાજ રે. હે આવજો તમે રાજાને દરબાર, પ્રધાન બોલાવે ગોરદેવ આવાજ રે. આવો ગુરુદેવ, રાજમાં તમારા સ્વાગત છે ગુરુદેવ. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા. હા ગુરુદેવ, તમને રાજમાં મારા મહારાજ બોલાવે. જય માતાજી, જય સૂર્યદેવ મહારાજ. કહો મહારાજ, અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ શું મહારાજ? પધારો પંડિત. જય બુદેવ. આજ બુદેના શરણમાં રાજા અજમલના નમન છે પંડિત. જય થાવ મહારાજ. હા બુદેવ, આજ બોલાના કામ તો એ જ પડ્યા છે કે અત્યારે આપણી દીકરી સગુણા જે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, હા મહારાજ. તો તેના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ વિદેશ જવાનું છે પંડિત. અરે મહારાજ, દેશ પ્રદેશની વાત કરી, પણ ખરી વાતને જાણ કરો મહારાજ. ક્યાં જવું અને ક્યાં ન જવું? હા પંડિત, આજે પણ તમને જણાવું. દેશ રે એસા જોરે પંડિત પારદેશ જાજો જો. હા મહારાજ. આવા દેશ રે એસા જોરે પંડિત તમે પારદેશ જાજો જો.
આવા એક રે એ નજાસો મેરી ડાર દેશ રે પંડિત રે આવા એક રે એ નજાસો પીગળ ઘાટ રે પંડિત રે દેશ રે એ જોયા ને જમલયા ને મોરો દેશ જોયા જો શુભદેવ એવું એક રે ના જોયું ઈગલ ગઢે જમાય આવું એક રે ના જોયું ઈગલ ગઢે જમાય આવું એક રે ના જોયું ઈગલ ગઢે દેશ જાજો પ્રદેશ જાજો એક પિંગળગઢ નગરી ન જાતા પંડિત અરે મહારાજ પિંગળગઢ ન જવાનું કોઈ તો કારણ છે મહારાજ હા ભૂદેવ કારણ કે ત્યાંના રાજા પઢિયાર અને અમારા આજ 20 વર્ષોથી તલવારની ધારે વેર ચાલી રહ્યા છે માટે તે માર્ગ ન પકડતા અરે મહારાજ પણ આમાં વેર ઝેરની વાત ન હોય મહારાજ કારણ કે આ તો વિધાતાના લેખની વાત કહેવાય પણ જતા જતા જમણા હાથમાં એક વચન આપો મહારાજ કહો ભૂદેવ કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળ ઝીલાવીને આવું એ વાતને તમે માન્ય કરશો હા પંડિત તમારી વાત રાજા આઝમને માન્ય રહેશે ભલે મહારાજ એ આજે હર કે મંગે ગોરને હાલિયા રે જબુ દેશ ને કર દે